જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું ભગવત ભક્ત શંકરાચાર્ય. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ અતિશય કૃપા કરે ત્યારે માનવનો સ્વભાવ સુધરે છે. માનવનો સ્વભાવ બગડ્યો છે તેથી દુઃખી છે. જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે, અતિ સરળ છે, અતિ શુદ્ધ છે, એના માટે જગતમાં દુઃખ જ નથી. આપણા ઋષિ મુનિઓનો સ્વભાવ શાંત સરળ, તેથી તેમની આગળ હિંસક પશુઓ હિંસા છોડી દેતા. ઋષિ મુનિઓના આશ્રમમાં એક બાજુ ગાય, એક બાજુ વાઘ બેસી શકતા. ભગવાન સદાશિવના દરબારમાં બધા છત્રુઓ ભેગા રહે છે. શંકરના ગળામાં સર્પ છે, ગણપતિ પાસે તેમનું વાહન ઉંદર છે. સર્પ ઉંદરનું જન્મસિદ્ધ વેર છે. છતાં શિવજીના દરબારમાં આવ્યા પછી સર્પ અને ઉંદર સાથે રહે છે, વેરને ભૂલે છે. શંકરનું વાહન નંદીશ્વર છે, પાર્વતીજીનું વાહન સિંહ છે. સિદ્ધપીઠો જ્યાં છે ત્યાં સિંહની સ્થાપના થાય છે. સિંહ અતિ ક્રોધી છે, હિંસક છે. સિંહમાં દુર્ગુણો ઘણા છે, પણ એક મોટો સદગુણ છે. સિંહ વર્ષમાં એક દિવસ કામ સુખ ભોગવે છે, બાકીના દિવસોમાં સંયમથી રહે છે. તેથી સિદ્ધપીઠોમાં મા જગદંબાને સિંહ ગમે છે. સિંહ સંયમની મૂર્તિ છે, તેથી તેમાં બહુ બળ છે. આપણે વિટામિનથી શક્તિ વધારીએ છીએ, વિટામિનથી આવનાર શક્તિ ટકે નહીં. આવી શક્તિ વધે તો મન ચંચળ થાય છે, કામ ત્રાસ આપે છે, ક્રોધ પજવે છે. જો સાત્વિક શક્તિ શરીરમાં આવે તો તે ભક્તિમાં મદદ કરે છે. 5 ઇન્દ્રિયોના સંયમથી શક્તિનો વધારો કરો. ઇન્દ્રિયોથી માનવ શક્તિનો નાશ કરે છે, તેથી દુઃખી થયો છે. શિવજીના દરબારમાં સિંહ અને બળદનું જન્મસિદ્ધ વેર છે. બંને નજદીક રહે છે, આમ છતાં બંને વેર ભૂલે છે. સિંહ અને સર્પ બંને સ્વભાવથી ક્રૂર છે, છતાં ભગવાનના દરબારમાં વેર ભૂલે છે. જેના સંગમાં ગયા પછી તમારા સ્વભાવ સુધરે છે તે સંત. માનવનો સ્વભાવ બગડેલો છે, વ્યસની વ્યસનીથી દુઃખી છે. આમ છતાં વ્યસની વ્યસનને પ્રિય સમજે છે. કોઈ એમ માને કે બહુ વાંચવાથી સ્વભાવ સુધરશે, પણ એ રીતે સ્વભાવ સુધરશે નહીં. બહુ યાત્રા કરવાથી સ્વભાવ સુધરશે એમ માનવું બરાબર નથી. જો માનવનો સ્વભાવ સુધરે તો તેને ભક્તિનો આનંદ આવે છે. જેનો વ્યવહાર અતિ શુદ્ધ તેનો સ્વભાવ સુધરે છે. જેના પર સંતની અતિ કૃપા તેનો સ્વભાવ સુધરે છે. સ્વભાવ સુધારવા એક ઉપાય છે, કોઈ સંતની સેવા કરો. તે કૃપા કરી આશીર્વાદ આપે તો સ્વભાવ સુધરશે. નામ જપ કરવાથી જીવમાં ઈશ્વરના સદ્ગુણ આવે તો સ્વભાવ સુધરે છે. સંતના સત્સંગ કરતા સંત ન થવાય તો સત્સંગ ફળ્યા ન કહેવાય. ચા પીનાર ભલે એક હોય, પરંતુ તે ધીમે ધીમે બધાને ચાનો ચેપ લગાડે છે. એક માં કથામાં ચીકણીની ડબ્બી લઈને આવે છે. ચીકણી સૂંઘે છે, બીજીને પણ ચીકણી સૂંઘાડે છે.
એક ચીકણી સૂંઘનાર બીજીને ચીકણીની ડાબલીવાળી બનાવી દે છે. સંતોના સદ્ગુણો જીવનમાં ન ઉતરે તો સત્સંગ શા કામનો? બગડેલા સ્વભાવને સંતો સુધારી શકે છે. રાજ્ય શાસનથી મન બદલાતું નથી, સ્વભાવ સુધરતો નથી. શબ્દ જ્ઞાને સ્વભાવને સુધારી શકતું નથી. સંત હૃદયથી આશીર્વાદ આપે ત્યારે જીવ સંત જેવો બને છે. સમાજને સુધારવા ભગવાન સંતને સમાજમાં મોકલે છે. તમે ઘરના લોકોના સ્વભાવને સુધારી શકતા નથી તો સમાજને શું સુધારી શકવાના હતા? જગતગુરુ શંકરાચાર્ય જ્યારે પ્રગટ થયા ત્યારે દેશમાં અશાંતિ હતી. લોકો દુઃખી હતા. સનાતન ધર્મનો વિનાશ થઈ રહ્યો હતો. વેદ બ્રાહ્મણોના પૈસા કમાવાનું સાધન બની ગયું હતું. આ સમયે બૌદ્ધોનું વર્ચસ્વ હતું. ઈશ્વર સર્વવ્યાપક, નિરાકાર, શૂન્ય રૂપ છે. ઈશ્વરને મૂર્તિ સમજવી એ તેમનું અપમાન છે. આ બૌદ્ધોનો શૂન્યવાદ પ્રસર્યો હતો. બૌદ્ધોએ વેદોનું ખંડન કર્યું, મૂર્તિ પૂજાનું ખંડન કર્યું. સનાતન ધર્મમાં પંથ, મત, સંપ્રદાયના ઝઘડા હતા. કોઈ શંકરને, કોઈ વિષ્ણુને, કોઈ માતાજીને માનતા. શક્તિ ઉપાસકો પંચમકારને ધર્મ માનતા. બીજી બાજુ શૈવ વૈષ્ણવોનો ઝઘડો ઉગ્ર હતો. આવા સમયે દક્ષિણમાં પૂર્ણા નદીને કિનારે કાલડી ગામમાં શંકરાચાર્ય જન્મ્યા. શ્રી શંકરાચાર્યજીની પિતાની વૃદ્ધાવસ્થા છે, સંતાન નથી, શિવ આરાધક છે. શિવજીએ કૃપા કરી છે, પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું છે. શ્રી શંકરાચાર્યના પ્રાગટ્ય સમયે ધર્મની સ્થિતિ તો ડામાડોળ હતી, તેમાં રાગ દ્વેષ વધેલો હતો. લોકો વિલાસી બન્યા હતા, દુરાચાર વધ્યો હતો. દેશની સ્થિતિ દયનીય હતી. શક્તિને માનનારામાં મધ્ય, માચ, વ્યભિચાર ઇત્યાદિ દુરાચાર વધ્યો હતો. શૈવ વૈષ્ણવ પરસ્પરને ગાળો દેતા હતા. જૈન, બૌદ્ધ સનાતન ધર્મ પર પ્રહાર કરતા હતા. દેશ દુઃખી થઈ ગયો હતો. અવતારનું, મહામાનવનું, ભગવાનનું પ્રાગટ્ય જેમ ધર્મની સંસ્થાપના માટે અધર્મને હટાવવા માટે થાય છે, તેમ વૈશાખ સુદ પાંચમના દિવસે કાલડી ગામમાં પૂર્ણા નદીના કિનારે શંકરાચાર્ય પ્રગટ્યા. ભગવાન શંકર સ્વયં શંકરાચાર્ય સ્વરૂપે પ્રગટ્યા. શંકરાચાર્ય સાક્ષાત શિવરૂપ છે, બુદ્ધિમાન છે. શંકરાચાર્ય 4 વર્ષની નાની વયે પિતાને ગુમાવ્યા. પિતાના મરણથી માને ઊંડો શોક થયો. જીવ જન્મે છે તે મરવા માટે. જન્મ મરણની ઘટમાળમાંથી છૂટવા માનવે પ્રયત્ન કરવો જોઈએ. માના દુઃખને સુંદર બોધ આપી દૂર કર્યું. માનવે પોતાનું મરણ સુધારવા પ્રયત્ન કરવો જોઈએ. જેનું મરણ સુધર્યું તે કોઈના પેટમાં જતો નથી. 8 વર્ષની વયે શંકરાચાર્ય 4 વેદનું જ્ઞાન પરિપૂર્ણ કરી લે છે. 12 વર્ષની વયે સર્વશાસ્ત્રોનું જ્ઞાન થઈ જાય છે. શંકરાચાર્યની ઈચ્છા સનાતન ધર્મનો પ્રચાર કરવાની થઈ. જ્ઞાન પ્રચાર માટે તત્પર થયા. વેદ પ્રચાર માટે સજ્જ થયા. એ માટે સંન્યાસ લેવાની ઈચ્છા થઈ. ધર્મ પ્રચાર માટે નીકળવા સંન્યાસની દીક્ષા લેવા માની આજ્ઞા લેવા ગયા. માં આજ્ઞા આપે એ માટે શંકરાચાર્યે લીલા કરી. પૂર્ણા નદીમાં શંકરાચાર્ય સ્નાન કરે છે.
સ્નાન કરતી વખતે શંકરાચાર્યને પગ મગર પકડે છે. માં આ દ્રશ્ય જોઈ દુઃખી થાય છે. શંકરાચાર્ય માને કહ્યું, માં, સંન્યાસ લેવાની મને આજ્ઞા આપે તો પ્રભુ કૃપા થાય અને આ મગર મારો પગ છોડી દે. માનું હૃદય છે, એક દીકરો છે, બીજો આધાર નહીં. આમ છતાં સંન્યાસની આજ્ઞા આપે છે. શંકરાચાર્ય સંન્યાસની તૈયારી કરે છે. એક શંકરાચાર્ય એવા છે જેમણે સંન્યાસ લીધા પછી પણ માની સેવા કરી છે. માનું ઋણ જ્ઞાની હોય, ભગવત ભક્ત હોય, સાધુ હોય, બધા ઉપર છે. છોકરો ભગવત ભક્ત હોય તો પિતા પુત્રને વંદન કરે છે, પણ જ્ઞાની સંતો માને વંદન કરે છે. માના અનંત ઉપકારો આ શરીર પર છે, એ સંતો યાદ રાખે છે. શંકરાચાર્યજી માને કહે છે, તારા અંતકાળમાં હું તારી સાથે આવીશ. શંકરાચાર્ય નર્મદા કિનારે ઓમકારેશ્વરમાં આવીને નાની ઉંમરમાં સંન્યાસની દીક્ષા લીધી. ઓમકારેશ્વર આવ્યા ત્યારે એક ગુફામાં સંત જોયા. શંકરાચાર્ય સંન્યાસ દીક્ષા લેવા પોતાના વતન કાલડીથી ઓમકારેશ્વર ચાલીને આવ્યા હતા. ગુફામાંના ધ્યાની સંત બોલતા નથી. શંકરાચાર્યને શ્રી વિષ્ણુ સહસ્ત્રાસ્ત્રોત પાઠ પ્રિય છે. માર્ગમાં ચાલતા ત્યારે પાઠ કરતા હતા. અહીં આવીને પણ પાઠ ચાલુ રાખે છે. શંકરાચાર્યના પાઠને શ્રી ગોવિંદ વલ્લભ ભગવત પાદ ગુફામાં બેઠા સાંભળે છે. શંકરાચાર્ય જ્યારે પાઠ બોલતા હતા ત્યારે સરસ્વતી માને યાદ થતો, ત્યારે સરસ્વતી માને આનંદ થતો. શંકરાચાર્યની વાણીથી સરસ્વતી ડોલતી. 12મા વર્ષે શંકરાચાર્યે સંન્યાસ લીધો. 3 વર્ષ ગુરુ સેવામાં વિતાવ્યા. ગુરુદેવ ધ્યાનમાં રહેતા એકવાર નર્મદાજીનું જળ વધવા લાગ્યું. જળ વધતું વધતું ગુરુદેવ સમીપ આવવા લાગ્યું. શંકરાચાર્ય મંત્ર શક્તિથી નર્મદાને કમંડળમાં ભરી દીધી. 4 કલાક પછી ગુરુદેવ ગોવિંદ વલ્લભ પાદ ઉપર આવ્યા. ગુરુદેવે ઉપર નર્મદાજી જોયા નહીં. ગુરુદેવે શંકરાચાર્યને કારણ પૂછ્યું. શંકરાચાર્યે કમંડળમાંથી નર્મદાને પાછા વહેવડાવ્યા. શંકરાચાર્યે અહીં નર્મદા સ્તુતિ રચી છે. માં નર્મદાનું વાહન મગર છે. મગર કાળનું પ્રતીક છે. નર્મદાની સેવાથી કાળ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. નર્મદામાં ભોગ પણ આપે છે, મોક્ષ પણ આપે છે. માં નર્મદાનું વાહન મગર છે. મગર કાળનું પ્રતીક છે. નર્મદાની સેવાથી કાળ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. નર્મદામાં ભોગ પણ આપે છે, મોક્ષ પણ આપે છે. નર્મદા માની પાસે કોઈ ભૂખ્યો રહેતો નથી. શંકરાચાર્ય બ્રહ્મ વિદ્યા રૂપે માં નર્મદાની સ્તુતિ કરી. પછી અનેક ગ્રંથોની રચના, વેદ ઉપનિષદ ઉપરના ભાષ્યો રચ્યા. શ્રી શંકરાચાર્યજીની ભાષ્યકાર તરીકે ગણના થવા લાગી. શંકરાચાર્યજીએ વ્યાસનારાયણની આજ્ઞા અનુસાર શૃંગેરીમાં, જગન્નાથમાં, ગોવર્ધન મઠ, બદ્રીનારાયણ જતા પહેલા માર્ગમાં જોશી મઠ, દ્વારિકામાં શારદા મઠની સ્થાપના કરી. 4 દિશામાં ધર્મના 4 મઠ સ્થાપ્યા. સંસારમાં સાર નથી. સંસાર સલકપટથી ભરેલો છે. સંસારમાં માયા છે, દંભ છે.
સંસાર ક્ષણ ક્ષણ વિનાશી છે. આવું તત્વજ્ઞાન પ્રબોધનાર શંકરાચાર્યજીએ સનાતન ધર્મના ચારનો પ્રચાર કર્યો. શિવ પૂજાના મહિમાને વર્ણવ્યો. શંકરાચાર્ય મહાન જ્ઞાની છે, સાથે સાથે મહાન ભક્ત છે. શંકરાચાર્યજીએ બધાને ભક્તિ કરવાની આજ્ઞા કરી છે. ભક્તિથી જ જ્ઞાન પ્રગટ થાય છે. ભક્તિ માં છે, જ્ઞાન બાળક છે. ભક્તિ પાછે જ્ઞાન અને વૈરાગ્ય આવી મળે છે. જ્ઞાનને ઉત્પન્ન નહીં, પ્રગટ કરો. જે નિરાકાર છે તે જ સાકાર છે. તત્વથી બંને એક છે. પ્રથમ પાણી, પાણીમાંથી બરફ બને છે. બરફ અને પાણી તત્વથી એક જ છે. શંકરાચાર્યની જ્ઞાનમાં નિષ્ઠા છે. તેઓ સૂક્ષ્મ જ્ઞાની નથી, પણ મહાન ભગવત ભક્ત છે. શંકરાચાર્યનું પરિભ્રમણ ચાલે છે. કાશી ગયા છે. શંકરાચાર્ય માર્ગમાં ભિક્ષા માગી આવતા. બપોરના 12 વાગે ભિક્ષા લેવા જતા. ભિક્ષા લેવા ગૃહસ્થને ત્યાં ઊભા રહેતા. 3 વાર નારાયણ હરિ બોલતા. ગૃહસ્થ ભિક્ષા આપે તો સ્વીકારતા, નહીં તો આગળ નીકળી જતા. 6 મિનિટ સુધી રાહ જોતા, ત્યાર પછી આગળ નીકળી જતા. મધ્યાહને એકવાર ભોજન કરતા. એકવાર મધ્યાહને એક બાઈના ઘર પાસે આવીને 3 વાર નારાયણ હરિ બોલ્યા. બાઈને ત્યાં ભિક્ષામાં આપવાનું કાંઈ ન હતું. શંકરાચાર્યે તે બાઈને કહ્યું, તું તારા ઘરમાંથી થોડું પાણી આપ. શંકરાચાર્યે તે બાઈની ઝૂંપડીના છાપરામાં સડેલી કેરી જોઈ. શંકરાચાર્યે બાઈ પાસે તે કેરી માગી. મારે તારા હાથનું ખાવું છે. બાઈએ સડેલી કેરી આપી. શંકરાચાર્યે સાક્ષાત મહાલક્ષ્મીની સ્તુતિ કરી. બાઈનું દારિદ્ર્ય દૂર કર્યું. આ સ્તુતિ તે કનકધારા. જેનું મન નારાયણકાર છે, જે સર્વકાર નારાયણના દર્શન કરે છે, જેની બ્રહ્મદ્રષ્ટિ સ્થિર છે, જેને સર્વવ્યાપક ભગવાનમાં જગત ભાસે છે, જેને જગતમાં નામ રૂપ આકારમાં ચેતન પરમાત્મા ભાસે છે, આવા એક જ્ઞાનીને જમાડવાથી જગતને જમાડવાનું પુણ્ય મળે છે. શ્રી શંકરાચાર્યજીએ સ્તુતિ કરી. આ બાઈને ત્યાં મેં ભોજન કર્યું છે. હે મહાલક્ષ્મી, તમે આ બાઈને ત્યાં આવો, તેનું દારિદ્ર્ય દૂર કરો. વેદોમાં વર્ણન છે કે બ્રહ્મનિષ્ઠને જમાડવાથી જગત જમાડવાનું પુણ્ય મળે છે. જો આ સાચું હોય તો હે મહાલક્ષ્મી માં, આ ગરીબ બાઈને ત્યાં આવો. શ્રી શંકરાચાર્ય બાઈ માટે સ્તુતિ કરી. શંકરાચાર્યની સ્તુતિથી ગામ પર સોનાની વર્ષા થઈ. આખું ગામ સંપન્ન થઈ ગયું. અનેક જીવોનું કલ્યાણ કરતા કાશીમાં આવ્યા. અહીં બ્રહ્મસૂત્રની રચના કરી. એકને જાણવાથી સર્વનું જ્ઞાન થાય છે. જે ભગવાનને જાણતો નથી તે કંઈ જાણતો નથી. કાશીમાં શંકરાચાર્યના શિષ્યો થાય છે. ત્યાં શંકરાચાર્ય ધર્મના સારરૂપ પ્રવચન પણ આપે છે. આત્મા દેહથી ભિન્ન છે. માનવ ચામડીનું ચિંતન કરે છે. આત્મા સુખનો કોઈ વિચાર કરતો નથી. મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને પ્રકાશ આત્મા આપે છે. પ્રકાશ સ્વરૂપ આત્માનો નહીં, પણ લોકો દેહનો વિચાર કરે છે. આ શરીર નર્કનું દ્વાર છે. આ શરીર અશુદ્ધ છે. શરીર ક્ષણમાં નાશ પામનારું છે. જ્યારે આત્મા નિત્ય ચૈતન્ય
શાશ્વત છે. શરીરની અવસ્થાઓ બદલાય છે, આત્મા બદલાતો નથી. આત્મા શુદ્ધ, ચેતન, નિર્વિકાર છે. આત્મા સ્વરૂપમાં સ્થિર થવાથી લાભ થાય છે. આત્માને જન્મ અને મરણ નથી. જન્મ અને મરણ દેહના ધર્મ છે. મરણ શરીરનું થાય છે. આત્મા તો શરીરથી ભિન્ન આનંદ સ્વરૂપ છે. સ્ફટિકમણી શુભ સફેદ છે. ગુલાબને તેની પાસે મૂકો, તેમાં ગુલાબનો રંગ દેખાશે. આત્મા પણ સ્ફટિકમણી જેમ શુભ સફેદ છે. સુખ દુઃખનો આરોપ આત્મામાં થતો ભાસે છે. કાશીમાં કાપાલિકને યજ્ઞ કરવો છે. યજ્ઞમાં પૃથ્વીના સાર્વભૌમ રાજાનું મસ્તક અથવા બ્રહ્મજ્ઞાનીનું મસ્તક હોમવું છે. કાપાલિક શંકરાચાર્યના ઉપરના જ્ઞાનને સાંભળે છે. શંકરાચાર્યને કહે છે, આપ શરીરથી ભિન્ન છો, બ્રહ્મજ્ઞાની છો. આપ નિર્વિકાર જ્ઞાન વૈરાગ્યની મૂર્તિ છો. તમારું મસ્તક યજ્ઞ માટે આપો. આત્મજ્ઞાની થવું કઠણ નથી, આત્મનિષ્ઠ થવું કઠણ છે. શંકરાચાર્ય દ્રઢ આત્મનિષ્ઠ છે. શંકરાચાર્યજીએ કાપાલિકને કહ્યું, તારી ઈચ્છા હોય તો મારું માથું કાપી લે. શંકરાચાર્યજી સાથે કાશીમાં શિષ્યો છે. કાપાલિકને શંકરાચાર્ય કોઈ ન હોય ત્યારે માથું કાપી લેવાનું કહે છે. સમય પણ બતાવે છે. હું પ્રાતઃકાલમાં ધ્યાન કરવા બેસું છું. આ સમયે શિષ્યો ગંગા સ્નાન કરવા જાય છે. આવે વખતે હું એકલો હોય, કોઈને જાણ ન થાય તેમ મારું માથું કાપીને લઈ જજે. શંકરાચાર્ય મઢમાં એકલા છે. ગંગા સ્નાન કરવા શિષ્યો ગયા છે. કાપાલિક મસ્તક લેવા આવ્યો. શંકરાચાર્યજીનો એક શિષ્ય ગંગા કિનારે સ્નાન પછી ધ્યાન કરે છે. આ શિષ્ય ધ્યાનમાં બેસતા પહેલા ગુરુ પૂજા પછી નૃષિ પૂજા કરતો. ધ્યાનમાં આ શિષ્યને કોઈ ગુરુનું મસ્તક કાપવા તત્પર દેખાયું. આવું દ્રશ્ય તેને 3 વાર દેખાયું. શિષ્ય નૃષિનો મંત્ર બોલે છે. મંત્ર બોલતા શિષ્યમાં નૃષિનો આવેશ આવે છે. દોડતા ગુરુ હોય ત્યાં શિષ્ય પહોંચી જાય છે. સલાંગ મારી કાપાલિકને પકડે છે, મારે છે. શંકરાચાર્યે જોયું તો આ શિષ્ય ન હતો, સાક્ષાત નૃષિ ભગવાન હતા. સ્તંભમાંથી પ્રગટેલા નૃષિ આજે પ્રગટ હતા. શંકરાચાર્યજીએ નૃષિ ભગવાનની સ્તુતિ કરી. આદિનારાયણ એ જ રૂપે પ્રગટ થયા હતા. વાણીમાં મીઠાશ અને નરમાશ હશે તો ભગવાનને વશ કરી શકશો. સ્ત્રીએ બહુ સ્વતંત્ર ન થવું. યુવાનીમાં માતા પિતાને આધીન, લગ્ન પછી પતિને આધીન, વૃદ્ધાવસ્થામાં પુત્રને આધીન રહેવું જોઈએ. જેને અંતરનો નાદ મળ્યો છે તેને બહારનું સુખ તુચ્છ લાગે છે. જેને અંતરનો આનંદ મળ્યો છે તેને બહારનું સુખ તુચ્છ લાગે છે. મન એ મૃત્યુ પછી સાથે આવનારું છે, માટે મનને બગડવા દેશો નહીં. જે આવક થાય તેનો 10મો ભાગ દાનમાં વાપરો. જપ કરવાની ટેવ પાડો તો પાપની આદત છૂટે છે. કોઈ પણ જીવ એવો નથી કે જેને દરેક જાતની અનુકૂળતા મળે. બીજાના હકનું પચાવી પાડનાર દુર્યોધન છે. પુણ્ય ભૂલી જાઓ પરંતુ કરેલા પાપને યાદ રાખો. આખા જગતને કોઈ રાજી રાખી શક્યું નથી. અનાશક્તિ કેળવવી જોઈએ. ગૃહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી પણ સાધક છે. 13 કરોડ જપ કરવાથી ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે.
ચિત્ત શુદ્ધિ થયા વિના ચિત્તમાં ભક્તિનો ઉદય થતો નથી. વાસના પ્રમાણે આ જીવના શરીર બદલાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી નૃસિંહ ભગવાન.